મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે પૂગી ગયા છીએ નારી ચોકડી. જવાનું છે અત્યારે ઓફિસે. અત્યારે હોઈ ગયા છે 7:30. હાલો મિત્રો, તો અત્યારે ઓફિસે જવાનું છે ને ઓફિસેથી જવાનું છે ધંધુકા. હું લેવા જવાનું છે એ તમને ત્યાં જઈને પછી દેખાડીશ. અત્યારે ઓલા ધર્મેન્દ્રના ગેરેજે જવાનું છે. એક રવિભાઈ મકવાણાની ગાડીના એરની પાઇપો તૂટી ગઈ છે, તે સોકેટ લેવા જાય છે. તો અત્યારે સ્પેર પાર્ટની દુકાનો બધી બંધ હોય એટલે ગેરેજે સોકેટ ગોતીએ છીએ. અહીંયા ગેરેજ ખુલ્લું છે આ નવા રોડે. અહીંયા આગળ ધર્મેન્દ્રનું ગેરેજ છે. તો હાલો પેલો મિત્રો, તો સોકેટ મળી ગયું છે. આ નારી ચોકડી નવા રોડે ધર્મેન્દ્રનું ગેરેજ છે. આ ભાઈ છે કારીગર, એક સોકેટ મળી ગયું છે. તો હાલો હવે રસ્તામાં લઈને જવાનું છે રવિભાઈ મકવાણા આટો. તો હવે જઈએ રસ્તામાં. ક્યાં જવાનું છે એ તમને ન્યા પોગીને કહું. જવાનું છે ધંધુકા. બ્રિજ હેઠેથી યુટર્ન મારીને પછી આપણી ઓફિસે જવાય છે. આ છે શિવનો પંપ. અને આજ વાદળા થયા છે ભાઈ. લાભ પાંચમમાં જો ક્યાંક વરસાદ પડ્યો હશે એવું લાગે છે. તો ઓફિસે પોગીએ ફટાફટ. હાલો મિત્રો, તો આપણે ઓફિસે પોગી ગયા છીએ. આ છે અમારા ઓફિસનો બગીચો, ગાર્ડન, ઝૂલો છે અહીંયા આગળ. અને આ ગ્રાઉન્ડ છે. બધા ખટારાના સ્પેર પાર્ટ ને ફાટલા ટાયર ને એવું બધું અહીંયા પીડ્યું હોય. અને અહીંયા આગળ જો મસ્ત ચકલાનું ચણ ને એવું બધું અહીંયા આગળ નાખીએ છીએ. પાણી પીવા આવે અહીંયા આગળ ચકલા. અને ઓફિસે પૂગી ગયા છીએ ભાઈ. જો ભાઈ, આ અમારી ઓફિસ છે. અત્યારે અજયભાઈ બેઠા છે. और ये है हमारे पाजी हिमाचल वाले. हैप्पी न्यू ईयर पाजी. हेलो भाई, ऑफिसे पहुंची गया છીએ. हेलो, દીવાબત્તી થઈ ગયા છે ભાઈ ઓફિસે. હે માતાજી, દર્શન કરી લઈએ આપણે અને પછી નીકળીએ. हेलो, તમને હરવાર દર્શન કરાવી દઉં માતાજીના. આ છે પાર્કિંગ. એક ગાડી ઊભી છે અહીંયા 9339. અને આ બાજુ બીજી ગાડી ઊભી છે. આ આપણી ગાડી ઊભી છે. અને આ અમારા ટ્રકનું પાર્કિંગ છે મોટું. આ ઓફિસ છે આપણી જ છે આ બાજુ. અને આ બાજુ 5787 ઊભી છે ભાઈ. અને આ 3305 આ બીજા ભાઈની ગાડી છે, હરિઓમવાળાની. આ હરિઓમવાળાની છે. અને વિવેકભાઈ ડોન આવ્યા છે ભાઈ. તો મિત્રો, તો હવે સતુભા આવે એટલે નીકળવાનું છે અહીંથી. સતુભા આવી ગયા છે. બધી વસ્તુ અંદર નાખી અને પછી નીકળવાનું થાય. હાલો મિત્રો, તો નારી ચોકડીથી આપણે નીકળી ગયા છીએ ધંધુકા જવા માટે. બોલો ખોડિયાર માત કી જય. ભવાની માત કી જય. કી જય. હાલો મિત્રો, તો અત્યારે પહોંચી ગયા છીએ ભડિયાદ ભવાની માતાજીના દર્શન કરવા. તો આ છે મંદિર. જય ભવાનીમાં બધા આવી ગયા છે. ચાલો દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવું બધાને. જય ભવાનીમાં.
જય માતાજી બાપુ. હા મજા મજા હો. હે માં ખોડિયારમાં અંબે માં છે. અહીંયા રાધે કૃષ્ણ ભગવાન છે. જય માં ચામુંડામાં છાપુરામાં છે. હે માં મઢવાડી. હે માં મઢવાડી. આ બાજુ શક્તિમાં છે આજનો દિવસ એકદમ લાભદાયી રહેવાનો છે. સવારમાં માતાજીના દર્શન થઈ ગયા. હા ભાઈ. તો મિત્રો ભવાની માના દર્શન કરીને નીકળી ગયા છીએ. આજ લાભ પાંચમમાં નકરા લાભ જ થવાના છે અમારે. હા માતાજીના દયાથી. હાલો અત્યારે ભડિયાતની બહાર નીકળ્યા છીએ. હવે જવાનું છે ધંધુકા જવાનું છે તું ભાઈ. ધંધુકા હું કામ જવાનું છે હવે ત્યાં જઈને ખબર પડશે ભાઈ. તો આમ ડીઆઈજી સાહેબનો બંગલો છે. આ ડીઆઈજી સાહેબનો બંગલો છે ભાઈ. રાજેન્દ્રસિંહ ચુડાસમા ડીઆઈજી સાહેબ. હાલો તો અત્યારે ધોલેરા હાઈવે ઉપર ચડી ગયા છીએ. અહીંથી ચોખ્ખો દેખાય બંગલો. મહેલ જેવો બંગલો છે હો ભાઈ. લાગે બેસ્ટ ડ્રાઈવરનો એવોર્ડ છકડાના ડ્રાઈવરોને દેવામાં આવે છે. જો દેવાનો હોય તો રિક્ષાવાળા હજી ઉતાવળ કરે પણ છકડાવાળા ઉતાવળ ન કરે. પીડ્યા પીડ્યા હાલ્યા રાખે. હાલો મિત્રો તો અત્યારે આપણે ભોગી ગયા છીએ ધંધુકા. આપણા બધા ડ્રાઈવર ભાઈઓ છે અને આ ડમ્ફર ઊભા છે આપણા 6. એનું મુહૂર્ત કરવા માટે આવ્યા છીએ આજે. તો મિત્રો આવી ગયા છીએ ડમ્ફરનું મુહૂર્ત કરવા માટે. આજ આપણે હાંકવાનું છે ડમ્ફર.
તો ચાંદલા ને એવું થઈ ગયું છે ગાડીઓમાં. હવે ત્યાં દીવાબત્તી કરવાનું ચાલુ છે. હાર ચડાવવાનું, દીવાબત્તી કરવાનું. હારને દીવાબત્તી કરીને પછી ગાડી ચાલુ કરીને થોડીક આગળ કરવાની. હાલો તો હવે હજી 2 ગાડી બાકી છે ભાઈ. આજે ડમ્પર હાંકવાનું છે, ડમ્પર. મિત્રો તો હવે મુહૂર્ત થઈ ગયું છે. હવે ડમ્પર લઈને જવાનું છે આપણે ફેરો મારવા. આજ ખટારો હાંકીએ છે પણ આ ડમ્પરમાં મુહૂર્ત કરવાનું છે. તો આ બધા આપણા સાથીઓ છે. હાલો મિત્રો, તો હવે બધા ડમ્પર નીકળ્યા છે બહાર અને આપણે ગમે એક ડમ્પરમાં ટીંગાઈ જવાનું છે. હાલો મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ. અને શું નામ છે ભાઈ આપણું? જગદીશભાઈ. હાલે, આ તો મારા નામે રહી છે. જગદીશભાઈ નામ છે. હા, અમારા મનોજભાઈ છે યુપી વાળા, 12વી લાખે છે. અને અમારા અજયભાઈ છે. યુવરાજભાઈ, તમે જોવો તો લાઈક કોમેન્ટ કરજો. આ જોવું. હા, યુવરાજભાઈ ને ખાસ સંદેશો છે અમારા યુવરાજસિંહ કંડક્ટર જાડેજા. યુવરાજસિંહ મંગલસિંહ જાડેજા. અત્યારે એ પાકિસ્તાની બોર્ડરે યુદ્ધ કરવા ગયા છે ભાઈ, ખટારો લઈને. જંગ લડવા ગયા છે. આવે એટલે હા. પછી વાત. હલો મિત્રો, જો એસી ચાલુ થઈ ગયું છે ભાઈ. એસી ઠંડા ઠંડા કુલ કુલ. હા, હવે મસ્ત પવન આવે છે હો ભાઈ. તો મિત્રો, હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હવે આગળ ચા પાણી નાસ્તો કરવા ઊભું રહેવાનું છે આપણે. હેલો મિત્રો, તો અત્યારે ચા પાણી પીવા બધા ઊભા રહ્યા છીએ, બધા મિત્રો ને ભાઈઓ બધા. અને આવી કંઈક હોટલ છે. ચા પાણી પીને તરત આપણે નીકળવાનું છે. હજી ભરવાની બાકી છે, મુહૂર્ત કરવાની. પહેલાં ચા પાણી પી લઈએ પછી કરીએ મુહૂર્ત. સતુભાઈ અંદર એન્ટર થયા છે. તો મિત્રો, ચા પાણી પીને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ભરવા. દિત્યાભાઈ નામ છે આનું. અને આપણે બેઠા જ કંડક્ટર સીટ ઉપર. હવે થોડીક વાર પછી આપણે હાંકવાની થાય છે ગાડી. હાલો, મુહૂર્ત થઈ ગયું છે. બધાને ચા પાણી પીવડાવી દીધા છે અને હવે આપણે જવાનું છે ભરવા. તો મિત્રો, ભરવા જવા માટે નીકળી ગયા છીએ. અહીંથી માટી ભરાશે અને ધોલેરા ખાલી થાય. તો જોઈ લો, આવી રીતના છે ભાઈ ભડિયા. હજી આવા કાચા રોડમાં હજી અંદર ઘણું જવાનું હોય છે લગભગ. જોઈ લો, આ બધી માટી ખોદેલી છે. આખી ધાર ને ધાર છે હો ભાઈ. ઓલા પણ જવાનું છે ભરવા હમે. જોઈ લો, તળાવ ને નદી ડેમ ને એવું મસ્ત દ્રશ્ય છે ભાઈ. મિત્રો, ફસાઈ જાય એવી જગ્યા છે હો ભાઈ.
આમાં આપડા હોળ વ્હીલ વાળા ગાડા નો હાલે, આમાં ડમ્પર જ હાલે હો ભાઈ. જોઈ લ્યો રોડ કેવો છે, આવ બેહી ગયેલો અહીંયા આગળ. આ ડિપ્રેશન હટતા હટતા જાય હો ભાઈ. અમેથી ભરવાનું ચાલુ છે, તો ભરવાની જગ્યાએ આપણે ભોગી ગયા છીએ. તો આમેથી ભરાય છે. દબાવીને ભરે છે હો ભાઈ. જોઈ લ્યો હા, પાળા ઉપર પાળો. 40-50-55 ટન વજન ભર્યો છે લગભગ એ ડમ્પરમાં. હા ક્યાં હાલે પાજી? हमारा मनोज भैया कुछ बोल रहे हैं, ओल्ड इज गोल्ड. किसको बोल रहे हैं वो पता नहीं चल रहा है. ये तो अभी यंग लग रहा है, लेकिन ओल्ड इज गोल्ड ये लग रहा है अभी मनोज भाई. हेलो મિત્રો, તો એક ગાડીનો વારો આવી ગયો છે. હવે 6 આપણી ગાડીઓ છે, વારાફરતી ભરવાનું ચાલુ થાય. આ ગાડી અહીંયા આગળ લાગી છે અને આ 4102 સામે લાગશે. એ ગાડી નીકળે એટલે હાલો. તો આ ગાડી લાગી ગઈ છે ભરવા. હાલો મિત્રો, આ એક ગાડી ભરીને ઊભી છે અહીંયા, બીજી ભરવા લગાડી છે અને સામે ત્રીજી ભરાય છે અને એક ગાડી અહીંયા ઊભી છે. હજી 2 ગાડી બાકી છે ભરવાની. હું તો ભાઈ આ ભરવા લાગી ગઈ છે ગાડીને. અહીંયા જો ડ્રાઈવર લાઈફ કેવી હોય અમારી. અમે જો ટિફિન લઈને આવ્યા છે ને જમવા બેઠા છે. જો એ કેવું મસ્ત વાતાવરણ છે ને આવી ખુલ્લી જગ્યામાં જો કોણ જમે? કરોડપતિ હોય એનો મેળ ન આવે આવી જગ્યામાં જમવાનો. કા વિવેકભાઈ? હા હાલો ભાઈ, જોઈ લ્યો આ બધા ડમ્પર હો ભાઈ. મિત્રો 3 ગાડી ભરાઈ ગઈ છે, ચોથી લાગી છે ભરવા. અને આ 2 ભરાણી ને એક આ 3 ભરાઈ ગઈ છે. હાલો, આ 3 ગાડી આગળ જાય ને બીજી પાછળથી 3 આવશે, એમાં હું આવવાનો છું. હા રસ્તો જો જોઈ લો, ભર્યો છે પાળો ભર્યો છે. પાળો માર્યો છે પાળો. આ 40-45-50 ટન વજન હશે. અત્યારે આ ખરાબ રોડ કેવો છે જોજો, આખું ડમ્પર હિંચકા મારશે. હાલો ભાઈ, ભરીને 3 ડમ્પર ભરીને નીકળ્યા છે. હવે બીજા 3 ભરાય. એક તો લાગી ગયું છે, હવે આ પાછી મારે છે એની આગળ. અને કેવું મસ્ત વાતાવરણ છે જોવા એનું. ભાઈ ભરાની ગાડી. હા એ રોડ તો જો કેવો છે. આ ટ્રેક્ટરના રોડમાં ડમ્પર હાલે. હલો ભાઈ, હવે આ 41-68 લાગશે. આમાં આપણે બેહીને જવાનું છે. હલો મિત્રો, તો 2 ગાડી ભરાઈ ગઈ છે. હવે આ છેલ્લી બાકી છે. આ ગાડીમાં આપણે બેહીને જવાનું છે. એ ગાડી બાકી છે ભાઈ છેલ્લી. 2 પાવડામાં એ ભરાઈ જાય. જોઈ લો રસ્તા કેવા ડેન્જર છે ભાઈ. ડિપ્રેશન હટતા હાલ છે હો ભાઈ. લગભગ આ 45-50 ટન વજન ભર્યો છે ટાટામાં. હલો, જે ગાડી આવે છે. હલો, 3 હારોહાર જવાનું છે ભાઈ. મિત્રો, તો એક જ ગાડી પાસ થાય એવો રોડ છે અને આપણે બધા આવી ગયા છીએ. લેલાની આવી ગઈ ગાડી પાછળ હતી. અને આવો કંઈક રોડ છે ભાઈ, વાડીઓનો રસ્તો હોય એવો. આ રોડે ટ્રેક્ટર માંડ હાલે, એમાં ડમ્પર હાલે છે. આમ તો જો 50 ટન ભરેલું હો પાછું. જોઈ લ્યો રોડ જો, ટાયરના શીલા દબાતા જ જાય. અને એસી ચાલુ છે ભાઈ, એકદમ ઠંડા કુલ. આવા રસ્તામાંથી બહાર નીકળવાનું ભાઈ. આપણું તો કામ નહીં હો ભાઈ. આ ડમ્પરના ડ્રાઈવરો થાકી શકે. જો હળવા ભૂરા નિરાતે લે.
ખોટી ઉતાવળ ન કર બસ એમ નિરાતે હા હા નવો રસ્તો છે ભાઈ હમણાં થોડીક એકાદ કિલોમીટર હજી હાઈવે આગો છે પછી આવી જાય હાઈવે. હલો મિત્રો, તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે ધંધુકાથી ભરીને જઈએ છીએ ધોલેરા. તો મજા આવે, જમ્પિંગ વાળી સીટ છે જોઈ લે, એર સસ્પેન્શન. તો ભાઈ એર સસ્પેન્શન વાળી સીટ છે હો ભાઈ. હાલો મિત્રો, તો હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હવે જઈએ છીએ ધોલેરા. ધોલેરા કેટલું થાય ને? અહીંથી 50-60 કિલોમીટર. તો મિત્રો 50-60 કિલોમીટરની રેન્જ છે ધંધુકાથી ધોલેરા છે. ધંધુકાથી 20 કિલોમીટર આ બાજુ ભરવા આવ્યા છીએ. આ લગભગ પાળિયાદવાળો રોડ છે. નાગનેશથી ભરી છે આપણે અને જઈએ છીએ ધોલેરા. 50-60 કિલોમીટરની રેન્જ થાય છે અને આપણે ભરીને કાંટો કરીને હાઈવે ઉપર નીકળી ગયા છીએ. અને કેટલો વજન આવ્યો ભાઈ? વજન આવ્યો 45 ટન વજન ભરેલો છે ગાડી પર અને ખબર નથી પડતી. જો 60 હાલી જાય છે, 50-55 હાલો તો મિત્રો હવે પહોંચીએ ફટાફટ ધોલેરા. હલો મિત્રો, તો હવે ધંધુકા પહોંચવામાં છીએ અને આજ તો વાતાવરણ એકદમ છે વાદળ છાયું અને આમ જો જમ્પિંગ વાળી સીટ છે એટલે મજા તો આવે હો ભાઈ આંખવાલી. કેટલા ટાઈમ પછી આ ડમ્પર પહેલી વાર આગ્યું છે ભાઈ. પહેલી વાર ડમ્પર આગ્યું. આપણે અમદાવાદ ઓલી નવી ગાડીઓ લેવા ગયા ને લેલનની, આપણે 6 માંથી જે 3 લેલનની ગાડીઓ છે ને એ અમદાવાદ લેવા ગયા ને ત્યારે આપણે ડમ્પર આગ્યું હતું અને એ પછી આ જ આગ્યું છે ડમ્પર. તો જોવો કેવો મસ્ત વાતાવરણ છે ભાઈ આજનું. અને દ્વિતીયા ભાઈ બેઠા છે કંડક્ટર સાઈડમાં અને આપણે બેઠા છીએ ટેરિંગ ઉપર. આજ જસ્ટ ધંધુકા પહોંચવામાં છીએ. 1.5 કિલોમીટર આગું છે ધંધુકા. તો ધંધુકાની પહેલાં બધી હોટલો ને એવું બધું આવે છે, ગેરેજ ને એવું બધું છે. અહીંયા ચા પાણીની હોટલો છે અને સામે દેખાય છે ધંધુકા ચોકડી. જો ગ્રીન કલરનું બોર્ડ મારેલું આવ્યું એ ધંધુકા ચોકડી. ધંધુકાથી ધોલેરા લોંગ ડ્રાઈવ. આ બધું તમને 5 મિનિટ ને 1 મિનિટે એક ડમ્પર જોવા મળશે આ રોડ ઉપર. 1 મિનિટમાં એક ડમ્પર જોવા મળશે. હજી ઘણા 50% ડમ્પર તો હજી ઊભા જ છે, હજી 50% જ ચાલુ થયા છે. તો આવી રીતના રોડે હાઈ ક્લાસ છે ભાઈ, જોરદાર, કાંઈ ઘટે નહીં. જો હાલો બોર્ડ આવી ગયું છે. અમદાવાદ 106 કિલોમીટર, દીવ 253 અને બગોદરા છે 47 કિલોમીટર અહીંથી. આ છે આપણે બરવાળા વાળો હાઈવે. થોડાક આગળ જઈને પાછા લેફ્ટ મારવાનું છે ધોલેરા વાળા હાઈવે ઉપર. હાલો મિત્રો, તો આપણે જ્યાં ખાલી કરવાની છે એ પોઈન્ટે પહોંચી ગયા છીએ. બીજી 3 ગાડી આપણી મોર નીકળી હતી એ હોત પહોંચી ગઈ છે. આ જો ખાલી થાય છે અને આપણે પહોંચી ગયા છીએ. હાલો તો આપણે આ સુધી હાંકી લીધી. આપણને ઊંચું કરતા ફાવે નહીં એટલે પાછા દિત્યાને ગાડી આપી દીધી છે. આપણી ગાડી ખાલી થાય 93. એક તો ખાલી થઈ ગઈ છે આ. અને રવિ સરદાર ખાલી કરે છે એ મારી જેમ નવો છે, એને ઓછું ફાવે છે ખાલી કરતા. ચલો ભાઈ ખાલી થાય છે. બીજી ગાડી એક ગાડી ખાલી થઈ ગઈ છે. હાલો ભાઈ 2-3-4 ગાડીઓ ખાલી થઈ ગઈ છે. હવે માલ ભીનો આવી ગયો છે, ચોટી જાય છે ઉપર. જો માટી બધી ચોટી ગઈ નીચે અને ઓલી ગાડીમાં એ તકલીફ રહે થોડીક. મિત્રો ખાલી કરીને નીકળી ગયા છીએ. આ પોઈન્ટે ખાલી કરી છે. હવે જવાનું છે ધંધુકા. મોજમાં સફર કટ રહા હે. દિત્યો બીડીના ધુવાડા કાઢે છે ભાઈ. દિત્યા ભાઈ ઉડી ગયા છે ભાઈ. મિત્રો તો ધંધુકા પહોંચી ગયા છીએ
હવે ગાડી જાહે પાર્કિંગમાં મેઘવા અને સતુભા ઊભા છે. હાલો તો હવે જોઈએ શું છે આગળનો પ્લાન. હવે હાલો ભાઈ, બધી ગાડીઓ એક એક ફેરો મારીને લાઈનમાં પાર્કિંગ કરી દીધી છે. દિત્યો નિંદર કરી ગયો બસ તેને. શું છે વિવેકભાઈ, કઈ રીતના? હા. હલો મિત્રો, તો ભાવનગર જવા માટે નીકળી ગયા છીએ ડમ્પરના મુહૂર્ત કરીને. હલો મિત્રો, તો ઓફિસે પહોંચી ગયા છીએ. પુષ્પા ભાવ ને બધા. હા. તો હાલો મિત્રો, બધા આવી ગયા છીએ ઓફિસે. હવે નાસ્તો કરવા બેઠા છીએ. મિત્રો, ભાવનગરમાં છાંટા ચાલુ થઈ ગયા છે અને આપણે અત્યારે જઈએ છીએ ઘરે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ, સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો, ખુશ રહો, ટાટા, બાય બાય.